વીર નર્મદ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટના પેઇન્ટિંગ વિભાગના વિદ્યાર્થીઓએ કાપડ અને વણાટ થકી રામ મંદિરની સુંદર પ્રતિકૃતિ બનાવી છે. ભારતમાં પહેલીવાર વિદ્યાર્થીઓ દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ કૃતિ પૂર્ણતઃ કાપડમાંથી બનાવવામાં આવી છે. તેમાં એક વિશાળ કાપડ પર વિવિધ રંગના કાપડને પેસ્ટ કરીને ખૂબ જ સુંદર સંયોજન દ્વારા ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાન ભગવાનની છબી તૈયાર કરવામાં આવી છે અને સાથે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રતિકૃતિનો પણ સમાવેશ કરાયો છે. મારું નામ માનસી ચાંદીવાલા છે. હું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટની પ્રાધ્યાપિકા છું. અત્યારે આપણા ભારત વર્ષમાં આખો માહોલ જે થઈ રહ્યો છે અયોધ્યાને લઈને, જેમાં ભગવાન શ્રીરામનું આગમન થવા જઈ રહ્યું છે, તેના ભાગરૂપે એક રામોત્સવની ઉજવણી કરી રહ્યા છે યુનિવર્સિટીમાં. એના ભાગરૂપે અમે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ એક મોટી કલાકૃતિ તૈયાર કરી છે, જેની સાઇઝ 15 ફીટ બાય 15 ફીટ છે. અને આની વિશેષતા એ છે કે આ કલાકૃતિ સંપૂર્ણતઃ કાપડમાંથી જ બનાવવામાં આવી છે. આમાં રંગનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવ્યો નથી. તમને જે પણ રંગ દેખાય છે તે કાપડના નાના નાના ટુકડાઓ કરીને એને રંગ આપવામાં આવ્યો છે. આખી કલાકૃતિ તૈયાર કરવામાં અમને 15 દિવસ જેટલો સમય લાગ્યો છે. આ કલાકૃતિ તૈયાર કરવામાં 40 જેટલા વિદ્યાર્થીઓએ તેમનો સમય ફાળવ્યો છે. કલાકૃતિ અમે અહીંયા જે બનાવી છે તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 16 તારીખથી લઈને 22 તારીખ સુધી રામોત્સવ ઉજવણી થવા જઈ રહી છે. તો એ દરમિયાન અહીંયા એની પ્રદર્શનીમાં અમે એને મૂકીશું. અમારી અંતરની ઈચ્છા એ છે કે આર્યા કલાકૃતિ ભગવાન શ્રીરામને અર્પણ કરી છે તો એ અયોધ્યા સુધી પણ પહોંચી શકે. આ સંપૂર્ણ કૃતિ તૈયાર કરવામાં કોટન, સાટિન, મિક્સ સિલ્ક, વેલ્વેટ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્રોમાં જે જ્વેલરી દેખાય છે એ પણ સંપૂર્ણપણે કાપડમાંથી જ તૈયાર કરવામાં આવી છે. 40 વિદ્યાર્થીઓએ 15 દિવસની મહેનત બાદ આ સુંદર ટેપેસ્ટ્રી તૈયાર કરી છે. મારું નામ મેહુલ ઉમેદભાઈ પટેલ છે. હું ફાઇન આર્ટ્સ વિભાગનો કોર્ડિનેટર બોલું છું અને સમગ્ર ફાઇન આર્ટ્સ વિભાગને હું હેન્ડલ કરું છું. આ પ્રયોગ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જે આપણા સાઉથ ગુજરાતમાં આવેલી છે એના ભાગરૂપે આ રામોત્સવ પ્રોગ્રામ યુનિવર્સિટી ખાતે 16થી 22ના ખાતે યોજાશે. એના ભાગરૂપે આ ટેપેસ્ટ્રી કાપડની રંગોળી આ બનાવવામાં આવી છે. આ રંગોળી બનાવવા માટે વિભાગના પ્રાધ્યાપકો જે 3 આપણા પ્રાધ્યાપકો છે, સાથે 40 જેટલા વિદ્યાર્થીઓએ સાથે મળીને 15 દિવસની અથાગ મહેનતથી આ ટેપેસ્ટ્રી આર્ટ રંગોળી ઊભી કરી છે. મહત્વતા એમની એ છે કે આ રંગોળી બનાવવાનું કારણ એક તો સુરતને એક રિપ્રેઝન્ટ કરવાનો પહેલો મુદ્દો છે, કારણ કે સુરત ટેક્સટાઇલ સિટીથી બિલોંગ્સ કરે છે. બીજું કે આ રંગોળીને અમે એક પેટર્ન તરીકે પણ લઈ જવા માંગીએ છીએ અને સાથે પીઓને પણ જાણ કરીશું. અને હવે અમારી ઈચ્છા છે અને આ રિઝલ્ટ જોઈને અમને એવું લાગે છે કે આ અયોધ્યા ખાતે પણ પ્રસ્થાપિત થશે. એટલે આવનારા ટાઈમની અંદર અમે આ વસ્તુને આગળ લઈ જશું. સાથે સાથે બીજો પ્રયોગ એ હતો કે આ કામ કરવાનું પાછળનું કારણ વિદ્યાર્થીઓમાં આ સંસ્કૃતિની જાગૃતતા આવે, સાથે સાથે એમને ધર્મની જ્ઞાન મળે અને સાથે આપણી ભારતીય સંસ્કૃતિનું એમને વણાટ મળે. એ પણ એક એકેડેમિક પ્રયોગ છે જે ઘણો સાર્થક થયો છે, કારણ કે આની સાથે સાથે વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવિટી આવી છે. સાથે એમના ફેમિલીમાં પણ એમને આ કામ જોઈને એમના પણ એક જાગૃતતા આવી છે. એટલે આ પ્રયોગ બહુ સારી રીતે જે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના અથાગ પ્રયત્નથી જે થયો છે એ અહીંયા છેવાડે સુધી દક્ષિણ ગુજરાતમાં બી ફેલ્યો છે. અને આવનારા વર્ષમાં અમારા વિદ્યાર્થીઓ આખા સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં આ પ્રયોગને લઈને આગળ વધશે એ અમારો પ્રણ છે અને અમે આને આગળ લઈ જશું.